ઉપાડતા નથી આમ કોલ કન્ફર્મેશન કામ બધું પતી ગયું આમ માથા કોઈટા ચાલતી જાય. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તમે મજામાં રહેજો. અને સવારમાં સોમવાર છે ને, ત્યારે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છું. અને આજે પણ કોફી હતી, જુઓ, કોફી પી લીધી છે, પણ થોડો મારો નાસ્તો કરી લીધો છે, બધું ખાઈ લીધું છે. અને હમણાંથી 2 દિવસથી રજા રાખી હતી. પછી ત્રીજે દિવસે રવિવાર હતો, એટલે આમ ઉઠવામાં કેવડા હતો, એટલે 3 દી પાછા મોડા ઉઠા હોય એટલે. બાકી સોમવાર હતો કે એટલું બધું કેવડાવું નથી. મારે હાથે ઉતરી ગયો અને જાગીને તૈયાર થઈ ગયો છું. અને હવે સ્કૂલે જઈને પાછા મળીએ. સ્કૂલેથી હવે ઘરે આવી ગયો છું અને નાસ્તો લઈ લીધો છે. અને હમણાં જમવાનું બની જાય, મમ્મી બનાવે છે જમવાનું. અને આજનો વિડીયો થોડોક લેટ આવશે, મતલબ કે કાલે રાતે એડિટ કરતાં બહુ વાર લાગી, એટલે થોડોક મોટો મેકો છે, પણ જોવાનું ભૂલતા નહીં. ને જમીન ઉપર થઈ ગયો અને હવે આવશું ઓફિસે, કેમ કે સમય થઈ ગયો છે. આમ જો 2 વાગી ગયા છે. 2 વાગ્યા એટલે સમય થઈ ગયો છે ઓફિસ જવા માટે નીકળી જાવ. અને આજે પાછી ગાડી નથી, હું કે હરેશભાઈ જવાનું છે કે બેનને મહેંદીનો ઓર્ડર હતો, એટલે એ ગાડી લઈને વહી ગઈ છે. મોટાવાળાનો એક ઓર્ડર છે એટલે, અને એટલા માટે ગાડી નથી. હવે અત્યારે હરેશભાઈ આમ છે, એટલે હરેશભાઈ ત્યાં વાટે ઊભા છે. તો હવે જાઓ, ત્યાં વાટે ઊભા છે ત્યાં. ફેબ્રિકા માર્કેટમાં પગી ગયો અને માલ લઈ લીધો છે. ને આજ તો બધી જગ્યાએ માલ લેવાનો છે, એટલે બધી જગ્યાએ થોડીક વાર લાગશે. અને પહેલાં મારાથી બધો માલ લઈ લીધો છે ને, હવે આવશું નીચે. આમ એવો માલ ઉપાડતા નથી, આમ ઢળી લઈ આવશું. વાંધો ના, વજન ઉપડે નહીં, એટલે આ કામ મારું દાદરે રેટે લઈ જવાનું. માલ બધો લઈ લીધો છે ને, આમ જો માલ માટે બેઠો હતો. અને લિફ્ટની માટે શું 6ઠ્ઠા માળે જવાનું છે, અને 6ઠ્ઠા માળે ડૂબી છે, નીચે આવશે હમણાં. અહીંયાથી હમણાં ઉપર જતો દોડીને તો કાંઈ હોય નહીં, અમેથી દોડીને ન આવો, શાંતિથી આવો. લિફ્ટ ઉપર વહી પણ હવે નીચે આવશે ત્યારે લિફ્ટમાં ઉપર કોલ કન્ફર્મેશનનું કામ બધું પતી ગયું. આમ જો લારી નીકળી ગયો છું, 2-3 દિવસ પછી લિફ્ટની માટે ઉપર છું. કામ જો ગમે એ લિફ્ટ આવી જાય એમાં વહી જવાનું છે. માલ લઈ આવીને હવે આવી જશે નીચે, હા આમાં આવી જાય એવું લાગે વારે. લિફ્ટમાં માલ લઈ લીધો છે આમ જો, અને લારી ઉપર બે આ બીજા બધા લિફ્ટમાં માલ નાખે. આમ જો માથા કોઈટા ચાલતી હોય, માથા કોઈટા ચાલે એટલે માથા કોઈટા ચાલતી ફટાફટ ઓરા પણ નામ એટલે માલ નાખી દીધો છે. આપણે વહેલા પેલામાં કઈ હોય ઓલી લિફ્ટમાં વારો ન આવ્યો, તાજી એટલે આ લિફ્ટમાં વારો આવી ગયો ફટાફટ. અને બીજો હોસ્પિટલ ત્યાં મળ્યો જાય એમ તો આમાં આવી ગયો છું. અને હવે માલ છોડાવી દીધો ઉપર, કેમ કે પેકિંગ બાકી છે. એક પેકિંગ બાકી છે ને અડધું પેકિંગ થઈ ગયું, અડધું પેકિંગ બાકી છે. એ પેકિંગ કરી નાખી અને હવે જાય પીછે બધું પેકિંગનું કામ પતી ગયું છે. અને આમ જોવા કચરું આજ રિટર્ન બહુ આવ્યું આજ, એટલે રિટર્ન ખોલવામાં તો કલાક વાગી હતી. અને ઓફિસે મારી દીધું છે તાળો, અને પેકિંગ બધું થઈ ગયું છે. ને હવે આવ્યા છે ઘરે. આજે લાગી ગઈ અમારી ભયંકર આગ લાગી ગઈ છે. આમ જોવા પગી ગયો છે ને જમવાનું થઈ ગયું છે. આમ જો ભાઈ હોઈ ગયો છે. હાલે ઊભો થા, જમવા હું તો છે. આમ જો કેટલા વાગ્યા કહું? 8:30 વાગ્યા. હવે તો એને સવાર થયું છે. હવે રાતે કેટલા વાગ્યા કે નક્કી નહીં. હવે બહાર જાય ત્યાં બધા ભાઈબંધો બે છે, અને જમવાનું બની ગયું છે તો હું જમી લઉં. અને અમારી ટેક્સટાઇલમાં આગ લાગી હતી, નીચે બહુ આગ લાગી ગઈ હતી. એટલે એવું થયું છું, આગ લાગી છે ને એવું બધું જોયું છે. હું ઘરે આવી ગયો છું ને હવે જમી લઉં. ઘરની બહાર આવ્યા ને બધા બેઠા છે, અમિત ને બધા આવ્યા છે. ને એક ભાઈબંધ આવ્યો છે જગો, સમજો, એ પણ વ્લોગર છે. કેમ છે સીતારામ? કાંઈ મેળ આવ્યો નહીં. અને હવે જાઉં છું ઘરે. કેન્દ્રમાં જતો આજ સોમવાર છે એટલે. અને અહીંયાથી લીધી છે નોટ સ્ટેટની નોટ, કેમ કે 4થું ચેપ્ટર ને 5મું ચેપ્ટર થી 2 ચેપ્ટરનું સ્વાધ્યાય બાકી હતું. પછી સ્વાધ્યાય લખી નાખ્યું, લખવાનું છે. અમિતે લખી નાખ્યું, એટલે મારે લખવાનું બાકી છે. કેમ કે હમણાં કાકાના લગ્ન હતા એટલે 2 દિવસ મેં રજા રાખી હતી, તો નોટ લઈ લીધી છે. ને 2 ચેપ્ટર લખવાના છે. ને વાગી ગયા છે 10:30, કેમ કે 10:15 સ્વાધ્યાય પૂરું થાય. અને 10:30 થઈ ગયા છે. ને હવે લખવા બેવાનું છે. અને આજનો બ્લોગ પણ એડિટ કરવાનો બાકી છે, તો એ પણ એડિટ કરી નાખી. અને લેસન બાકી છે, એ પણ લેસન કરી નાખીએ, કેમ કે નોટ તો બહુ પૂરી કરવી પડશે, તો એ પૂરી કરી નાખું. હવે આવું કરે આવી ગયો ને ફૂલ સેટઅપ કરી નાખ્યું છે રાતે લખવાનું.
બસ હવે લખવાની તૈયાર છે ને લખવા બેસી ગયો 11 વાગી જશે ને હવે કાલે ગણ લખું જોઉં છું અને નોટ નથી તો નવી નોટ લઈ આવ્યો છું અને લખવાનું સ્ટાર્ટ કરી દઉં હવે પાસે બ્લેકમેલ કરતો તો નોટ નથી દીધો અને કે પહેલાં કેન્દ્રમાં આવવું પડે તો પહેલાં કેન્દ્રમાં ગયો કેન્દ્રમાંથી જઈને આવો તરત નોટ લઈ લીધી ને હવે આવી ગયો ઘરે અને હવે નોટ લઈ આવ્યો ઘરે આવીને પાછો અને હવે શાંતિથી લખવાનું જેટલું લખાય એટલું ન લખાય તો કાંઈ નહીં બહુ બળતરા નહીં કરવાની પણ લખી નાખવું એટલું લખાય એટલું દેખાડતો નથી લેસન કરવું ને એવું બધું એટલે એવું નહીં માનતા કે આ કાંઈ કરતો નથી બાકી નોટ ને એવું બધું પૂરું જ હોય છે અને આ તો સ્વાધ્યાય હમણાં 2 દિવસની રજા રાખી હતી કાકાના લગ્ન હતા એટલે એ 2 દિવસનું બાકી છે તો એ 2 દિવસનું લખું છું અને બ્લોગ એડિટ કરું ને બધું કરું અને રોજ લેસન કરું આપે રોજનું રોજ પૂરું નોટ ને બધી બાકી નોટ હોય કે રફ બુક હોય હોમવર્ક હોય બધું પૂરું કરું તો રાતે 10:30-11 વાગી જાય ને બહાર કાંટો મારું તોય 10:30-11 વાગી જાય પછી લેસન કરવા બેસું ને લેસન હોમવર્ક બધું કરી લઉં પછી ફોનમાં વિડીયો એડિટિંગ ને બધું કરવા બેવું તો 12-1 વાગી જાય રોજ 12-1-1:30 ડેઈલી વાગી જાય છે અને અત્યારે પણ હવે થોડુંક બાકી છે એ થોડુંક લખી નાખું અને મળીએ પાછા કરતાં આમ જો રૂમાલ પણ હારે રાખવો પડે છે શરદી થઈ ગઈ છે શિયાળો હાલે છે ને એટલે થોડોક ફોર્મ ત્યાં 5 મિનિટ ટાઈમ હોવી જાય કલાક લખું તો 5 મિનિટ ટાઈમ હોવી જાય છે શેડા કાઢવાનો ખાલી ટોટલ કીધું તો 5 મિનિટ ટાઈમ હોવી જશે બાકી લેસન કરું છું હોમવર્ક વિભાગ એ પોગી ગયો છું ને હવે 2-3 પેજ બાકી છે એ 2-3 પેજ લખી નાખું અને શરદી થઈ ગઈ છે ફૂલ તો શેડાઈ કાઢવા પડશે ને એટલે કાલે પાછું મજા બદલી જાય તો લોસો મારે છે અને કાલે છે નોટ ચેકિંગ ને એ બધું કાર્યક્રમ છે સ્ટેટના સરે કીધું છે નોટ ચેકિંગ કરવાનું છે એટલે આપણી નોટ કમ્પ્લીટ કરીને જવાનું છે નોટ પૂરી કરી નાખું ત્યાં લગનમાં અને શરદી થઈ ગઈ છે જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં નવા વિડીયોમાં ચેનલ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા